એક છોકરો છે ને સ્ટોરમાં ગયો, મોટો સ્ટોર હોય એમાં અલગ અલગ પ્રકારના બધા ડોગી એમ કે પાલતુ પ્રાણી કૂતરા આવે ને એ બધા અલગ અલગ જાતિના બધા એ સ્ટોરની અંદર મળતા હતા. એટલે એક છોકરો વિદેશી છોકરો એટલે એ સ્ટોરની અંદર ગયો એટલે અલગ અલગ પ્રકારના ઘણી અલગ એમ કે નસલના કૂતરા હતા અંદર, નાના મોટા રૂછડાવાળા આ તે બધા. એ બધા કૂતરા એને ઓલા સ્ટોરવાળા આ છોકરાને બતાવ્યા. પછી ખૂણામાં એક કૂતરું બેઠું હતું ને એ આ છોકરાને પસંદ આવ્યું. એણે કીધું કે મારે આ કૂતરું જોતું છે. એટલે ઓલા સ્ટોરવાળાએ કીધું કે તારા કામનું નથી, કારણ કે એને એક પગ તૂટેલો છે એટલે તારા કામનું નથી. છોકરો કે નહીં મારે એ જ જોઈ. અરે બેટા એ તારા કામનું નથી, તારી હારે ખેલ રમી ન હગે, તારી હારે કૂદી ન હગે, તારી હારે કે મસ્તી નહીં કરી હગે, એને એક પગ જ નથી, કે એક પગ એનો તૂટેલો છે એટલે તારી હારે કે મજાક મસ્તી નહીં કરી હગે, તારી હારે કે જે રમત કરવી જોઈએ નહીં કરી શકે, કે તારા કામનું નથી. અને ત્યારે ઓલા છોકરાએ કીધું નહીં મારે એ જ જોઈએ છે. એની પ્રાઇસ શું છે? ઓલા ભાઈ કીધું કે એની 2000 પ્રાઇસ છે, કે 2 નહીં 3000 રૂપિયા લઈ લ્યો, પણ મારે એ જ જોઈએ છે. અરે બેટા તું સમજતો કેમ નથી, એને પગ નથી. અને ત્યારે આ છોકરાએ પેન્ટનો પાયછો ઊંચો કરીને બતાવ્યો કે મારે એક પગ નથી, કે જે મારા દર્દને સમજી શકે ને એવા સાથીની મારે જરૂર છે, જે મારા દુઃખને સમજી શકે એવા સાથીની મારે જરૂર છે. મારે એક પગ નથી, એને એક પગ નથી, એટલે એ મારા દુઃખને સમજી શકશે એવા મારા સાથીની, એવા મિત્રની જરૂર છે સાહેબ. એટલે તમારે કોઈનું દર્દ સમજી શકો ને સાહેબ, તો આ દુનિયામાં સૌથી મોટામાં મોટું એ કાર્ય છે કે કોઈના દુઃખને આપણે સમજી શકીએ સાહેબ. કોઈનું દુઃખ આપણે વધારે એનું ઓછું તો ન કરી શકીએ, પણ એના દુઃખની અંદર થોડાક ભાગીદાર થાય અને એને થોડીક સાંત્વના આપીએ ને તો એ આ દુનિયાનું મોટામાં મોટું કામ છે.